દાહોદમાં મનરેગા કૌભાંડ, મંત્રીના પુત્રો જેલમાં, 71 કરોડનો આંકડો. દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડનો મામલો હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની જેલયાત્રા સાથે આ કૌભાંડમાં 71 કરોડની જંગી રકમની ઉચાપતનો ખુલાસો થયો છે. દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને ગાંધીનગરથી ખાસ ટીમો દાહોદ પહોંચી ગઈ છે. તપાસનો વ્યાપ. આ કૌભાંડમાં કુલ 30 જેટલી ટીમો તલસ્પર્શી તપાસ હાથ ધરશે. ધાનપુર તાલુકા, અહીંના 35 ગામોમાં 300 જેટલા મનરેગાના કામોની ઝીણવટભરી તપાસ થશે. દેવગઢ, બારિયા તાલુકા, આ તાલુકામાં 500 જેટલા કામોની તપાસ કરવામાં આવશે. વર્ષ 2020-2025 સુધીના તમામ કામોને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે. દરેક ટીમ ગામે ગામ જઈને સ્થળ પર જ કામોની ચકાસણી કરશે અને ત્યારબાદ સીધો રિપોર્ટ ગાંધીનગર સુપરત કરશે. મંત્રીના પુત્રો અને અન્ય એજન્સીઓની સંડોવણી. આ કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની એજન્સી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જેમણે 71 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે અને હાલ તેઓ જેલમાં છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલી અન્ય 31 એજન્સીઓના પણ નિવેદનો લીધા છે અને તેમને સાક્ષી બનાવ્યા છે. આ મામલો દાહોદ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને આગામી સમયમાં આ તપાસના આધારે અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને કેટલા માથા રેલાશે તે જોવું રહ્યું.